નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના ગોઠડા ગામે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ 90થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ગોઠડા ગામે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી અને ડેસર તાલુકાના ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રેરક બળ પૂરું પાડવા સન્માનિત કરવામાં આવ્યા। જીવનમાં શિક્ષણ એકમાત્ર વિકલ્પ છે, જેની આધારે ભવિષ્યની કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્વની સમજ આપી હતી। દરેક ગામ વાઇઝ 1 અને 2 અને 3ની રેન્કમાં સ્મૃતિચિહ્ન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ, ડોક્ટર મજીદ શેખ, ગુજરાત વકફ બોર્ડ સદસ્ય રણજીતસિંહ વકીલ, સૈયદ મહિઉદ્દીન, ડોક્ટર અંકિત અને અજીત ભાલાવાદ સહિતના મહેમાનો, વાલીઓ, અગ્રણીઓ, ટ્રસ્ટીગણ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવે શુભેચ્છા પાઠવી હતી। રોશની ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે સાવલી અને ડેસર તાલુકાના તમામ ગામોના મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનું જેઓએ એસએસસી એચએસસીમાં આર્ટ્સ કોમર્સમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર પ્રાપ્ત કરેલ છે તેઓનું સન્માન કરવામાં આવ્યું। રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓનું ફુલાર આપી, શીલા આપી, સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું અને એમાં સાવલી તાલુકાના તમામ અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું। પ્રોગ્રામ ખૂબ જ સારો રહ્યો। મોટી અને ભારે સંખ્યામાં સમગ્ર સાવલી અને ડેસર તાલુકાના બાળકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સમગ્ર આગેવાનોની હાજરીમાં આજનો પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે સફળ થયો અને સમાજના તમામ વિદ્યાર્થીઓ માટે એક પ્રોત્સાહિત પ્રોગ્રામ રહ્યો કે આવનાર સમયમાં જો ભણતર હશે તો જ ગણતર થશે અને ભણતર એ જ દેશ માટે, દેશની એકતા માટે, દેશની અખંડિતતા માટે અને દેશની શાંતિ અને ભાઈચારા માટે ખૂબ જ જોરદાર માધ્યમ છે। તો સૌ વાલી મિત્રોને વિનંતી કરવામાં આવી કે આપણા બાળકોને ભણાવીને આ દેશને એકતા ભાઈચારામાં સૌ અગ્રણી આગળ પડતો ભાગ ભજવે એવી અભ્યર્થના સાથે આખા પ્રોગ્રામને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે।